તમારે બચત કરવી છે, રોકાણ કરવું છે, સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું છે, મ્યુચ્યુઅલ ફંડ્સ પણ કરવું છે અને એસઆઈપી પણ કરવી છે. પરંતુ આ બધું જ કરતા પહેલા એક વસ્તુનું પ્લાનિંગ ખૂબ જરૂરી છે અને એ છે બજેટ. કારણ કે બજેટને આધારે જ નક્કી થાય છે કે તમારે ક્યાં, ક્યારે અને કેટલું રોકાણ કરવું. હેલો, હું જાનવી પંડ્યા. આજના સ્પોટલાઇટમાં ખાસ જાણીશું બજેટ વિશે અને બજેટ અકોર્ડિંગ તમારે ક્યાં, કેવી રીતે અને કેટલું રોકાણ કરવું એની ખાસ ટિપ્સ વિશે. ભવિષ્ય માટે પૈસાનું આયોજન કરવું એ ખૂબ જરૂરી છે. એ આયોજન જે તમારું આવક અને ખર્ચ વચ્ચે બેલેન્સ કરે એનું જ નામ બજેટ. ચાલો જાણીએ કે બજેટ પ્લાન કેવી રીતે કરવાનો. તમારે જો તમારું બજેટ બનાવવું હોય તો એ માટે તમારે સૌથી પહેલાં તમારા મહિનાનો ખર્ચ ટ્રેક કરવો પડે કે મહિનામાં તમારા કઈ જગ્યાએ કેટલા ખર્ચ થાય છે. એ આધારે તમારું બજેટ બને. ઘરના સામાન્ય ખર્ચ, જરૂરિયાત, ફીઝ બધું જ એમાં આવી જાય છે. એનો પ્રોપર એક રેકોર્ડ તમે કરો તો તમને મળે તમારું મંથલી એક બજેટ. અને એટલું જ નહીં, પરંતુ બજેટના તમે અમુક ખર્ચ કાપીને તમારી બજેટને વેલ્યુને વધારી શકો છો. કારણ કે મંથલી બજેટ પ્લાન કરો તો ખ્યાલ આવે કે દર મહિને તમે કઈ જગ્યાએ એક્સ્ટ્રા ખોટા પૈસા ખર્ચ કર્યા અને એમાં જો તમે કાપ મૂકો તો તમારી મંથલી બજેટની વેલ્યુ વધી જાય. હવે આ બજેટ કેવી રીતે પ્લાન કરવું એ માટે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે તમારી 25,000 સેલેરી છે, જેમાં ઘરનું રેન્ટ 8,000 છે. એ સિવાય 4,000 જેટલી જરૂરિયાતની વસ્તુમાં તમારો ખર્ચ થાય છે. એ સિવાય તમારી 2500ની EMI પણ ચાલી રહી છે અને પર્સનલ એક્સપેન્સ, ખરીદી કે હોટલમાં જાઓ છો અને તમે ઇન્વેસ્ટ કરો છો. એ બધામાં અંદાજે 5,000 તમે ખર્ચ કરો છો. આ બધું જ તમારી જરૂરિયાતનું ટોટલ કરીએ તો અરાઉન્ડ 19,500 જેવું થાય. આ એક્ઝામ્પલમાં આપણે જોયું કે સેલેરીનો કેટલા ટકા હિસ્સો ખર્ચમાં અને જરૂરિયાતમાં જાય છે અને કેટલા પર્સન્ટેજ બચત થાય છે. તો ચાલો હવે આગળના વિડીયોમાં જાણીએ કે જો તમારે રોકાણ કરવું છે તો કઈ એવી સરળ ટિપ્સ છે કે જેમાં તમે તમારા બજેટ અકોર્ડિંગ રોકાણ કરી શકો છો. સૌપ્રથમ તો એક સેવિંગ અકાઉન્ટ હોવું ખૂબ જરૂરી છે. એમાં પણ હાઈ યીલ્ડ સેવિંગ અકાઉન્ટ. એક પ્રકારનું બેંક અકાઉન્ટ જ છે સેવિંગ અકાઉન્ટની જેમ, પરંતુ એનો મુખ્ય હેતુ છે કે લોકો રોકેલા પૈસા પર વધારે નફો મેળવી શકે. આ સામાન્ય સેવિંગ અકાઉન્ટની જેમ જ કામ કરે છે, પરંતુ અહીં તમને વધારે વ્યાજ મળે છે જે તમારા પૈસાને ઝડપથી વધારી શકે છે. અને બેંક જ તમને હાઈ યીલ્ડ અકાઉન્ટ ઓપન કરી આપે છે, એટલે તમારે કોઈ ચિંતા રહેતી નથી, સિક્યોર રહે છે. બીજું, એસઆઈપી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. તમે દર મહિને ચા નાસ્તામાં જેટલો ખર્ચો કરો છો ને એટલા જ પૈસાથી તમે એસઆઈપી કરી શકો છો. આ એસઆઈપીથી તમારી નિયમિત રોકાણ કરવાની એક હેબિટ વધે છે અને તમે મિનિમમ 500 કે 1000 રૂપિયાથી પણ તમારી એસઆઈપી શરૂ કરી શકો છો. પરંતુ એસઆઈપી શરૂ કરતા પહેલા ફાઇનાન્શિયલ એક્સપર્ટ એવું કહે છે કે તમારે 6 થી 12 મહિના જેટલું ઇમરજન્સી ફંડ ભેગો રાખવો પડે. હવે એ શું કામ? ધારો કે તમારી એસઆઈપી ચાલી રહી છે અને વચ્ચે તમારે કોઈ મેડિકલ ઇમરજન્સી આવી કે કંઈ પણ તકલીફ ઊભી થઈ, તો જો તમારી પાસે ઇમરજન્સી ફંડ નહીં હોય તો તમારે એસઆઈપી તોડાવવી પડશે. અને એસઆઈપી તોડાવશો એટલે તમારું લાંબા ગાળાનું રિટર્ન પર નુકસાન થશે. પરંતુ જો તમારી પાસે ઇમરજન્સી ફંડ હશે તો તમે તમારી એસઆઈપી ચાલુ રાખી શકો છો અને જે તે ઇમરજન્સીને એ ઇમરજન્સી ફંડ દ્વારા હેન્ડલ કરી શકો છો. આ સાથે એસઆઈપી તમારી ગોલ બેઝડ હોવી જોઈએ. જેમ કે હું એસઆઈપી કરું છું વેલ્થ ક્રિએશન માટે, તો પ્રોપર એક ગોલ હોવું જોઈએ કે ઘર માટે, રિટાયરમેન્ટ માટે, બાળકો માટે. કારણ કે અલગ અલગ ગોલ બેઝડ એસઆઈપી હશે તો તમારી એસઆઈપી બંધ નહીં થાય, તમારું રિસ્ક પણ ઘટશે, એનું ફંડ સિલેક્શન પણ અલગ હશે અને તમારી એસઆઈપી અધ વચ્ચે બંધ નહીં થાય. ઘણીવાર માર્કેટ 1-2 વર્ષ બરાબર ના ચાલે તો લોકો એસઆઈપી બંધ કરી દે છે, જેના કારણે એમની વેલ્થ ક્રિએશન અધૂરી રહી જાય છે. સાચું રોકાણ માત્ર એ નથી કે જ્યાં તમને સૌથી વધારે રિટર્ન મળે, પરંતુ સાચું રોકાણ એ છે કે જે તમે શાંતિથી નિયમિત રીતે હેન્ડલ કરી શકો. આ સાથે તમે તમારી એસઆઈપીનો હાફ યરલી રિવ્યૂ કરી શકો છો. હાફ યરલી રિવ્યૂ એટલે તમારે રિટર્ન તો જોવાનું જ છે, પરંતુ રિટર્નની સાથે સાથે શું તમે તમારી એસઆઈપીની વેલ્યુ વધારી શકો છો? સપોઝ તમે 500 રૂપિયાની એસઆઈપી કરતા હતા, પરંતુ હાફ યરલીના ગાળામાં જો તમારું ઇન્વેસ્ટમેન્ટ કરવાની કેપેસિટી વધી હોય તો શું તમે 500 ને 1000 કરી શકો છો? આ બધા રિવ્યૂ તમારે કરવા જોઈએ. ત્રીજું, મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડ એટલે ઘણા બધા રોકાણકારો એક જગ્યાએ રોકતા હોય પૈસા અને જે હેન્ડલ કરે તમારો ફંડ મેનેજર. આ રોકાણ જુદી જુદી રીતે એટલે કે શેર બજારમાં, બોન્ડ માર્કેટમાં થાય છે. બોન્ડ્સ એક પ્રકારનો કરાર કે જેમાં તમે પૈસા રોકો છો એ બદલ તમને વ્યાજ મળે છે, જેમાં પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ રોકાણ થાય છે અને રોકાણકારોને નિયમિત રીતે આવક એટલે વ્યાજ મળે છે. હવે કઈ રીતે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરાય? તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે ડાયરેક્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન દ્વારા કરી શકો છો અથવા બીજું તમે બેંકમાં જઈને કરી શકો છો, જ્યાં ફંડ મેનેજર તમને એક ફોર્મ આપે, એની સાથે તમારે તમારા ડોક્યુમેન્ટ આપવાના, પાન કાર્ડ, કેવાયસી, આધાર કાર્ડ, વોટર આઈડી, બેંક ડિટેલ્સ. આ બધી જ ડિટેલ તમારે તમારા બેંકમાં આપવાની. બેંક હોય કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર કંપની હોય, એ કેવાયસી કર્યા બાદ તમારું અકાઉન્ટ ખોલશે. હવે શું કામ લોકો મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરે છે? તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં રિસ્ક ઓછું હોય છે અને રિટર્ન વધારે હોય છે. કારણ કે ચોક્કસ એક જગ્યાએ પૈસા રોકવાની જગ્યાએ તમે અલગ અલગ જગ્યાએ પૈસા રોકો છો. એટલે સપોઝ કોઈ એક કંપનીમાં તમે પૈસા રોક્યા છે અને એનું જો માર્કેટ તૂટી જાય છે તો તમારે વધારે નુકસાન વેઠવું નથી પડતું, કારણ કે તમારી બીજી અન્ય કંપનીમાં પૈસા રોકાણ કરેલા છે જ. ચોથું, ETF.
એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ આ એક પ્રકારના રોકાણ ફંડ્સ છે જે શેર બજારમાં ટ્રેડ થાય છે. મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ ETF પણ અલગ અલગ શેર, બોન્ડ્સ, અન્ય એસેટ્સમાં રોકાણ કરે છે. એનો ફાયદો એ છે કે તમે એક ફંડ ખરીદીને ઘણા ભાગોમાં રોકાણ કરી શકો છો. ETF તમારા પૈસાને એક જ વારમાં અનેક વિવિધ સ્ટોક્સ અથવા એસેટ્સમાં રોકે છે, જે જોખમ ઘટાડે છે. ETF એ લાંબા સમય માટે રોકાણ કરવાનો બેસ્ટ ઓપ્શન છે, જે તમે બજારના માર્કેટ ઇન્ડેક્સ પર આધાર રાખીને અલગ અલગ રીતે નફો મેળવી શકો છો. ETF પણ ઘણા બધા પ્રકારના હોય છે. સ્ટોક ETF કે અલગ અલગ કંપનીઓને તે એક્સપોઝર પૂરું પાડે અને વ્યક્તિગત સ્ટોકના જોખમ ઘટાડે. બીજું બોન્ડ ETFs, કોમોડિટી ETFs. કોમોડિટી ETFsમાં ફિઝિકલ કોમોડિટીઝ જેમ કે ગોલ્ડ, ઓઇલ, એગ્રીકલ્ચર, ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ આ બધામાં ETF થાય. ગોલ્ડ ETF થાય, રિયલ એસ્ટેટ ETF થાય. ETFમાં પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ મહત્વનું છે, કારણ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જ તમને લાંબે ગાળે રિટર્ન આપે છે. તો આ હતી વાત બજેટ કેવી રીતે પ્લાન કરાય અને બજેટ અકોર્ડિંગ તમે કઈ 4 એવી જગ્યાએ સરળતાથી તમારું ઇન્વેસ્ટ કરી શકો છો. ઇન્વેસ્ટ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો VTV ડિજિટલ સાથે.